જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વનરક્ષક બીટ ગાર્ડની વાત કરીએ તો વનરક્ષક બીટ ગાર્ડની અંદર લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવેલી છે અને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે ઉમેદવાર મિત્રોને 95 થી લઈને 100 થી ઉપર માર્ક થાય છે તેવા દરેક ઉમેદવાર મિત્રોએ ગ્રાઉન્ડની તૈયારી પણ ચાલુ કરી દીધી છે। તો જોઈએ તો ગ્રાઉન્ડ આખરે કઈ રીતે આવશે, ગ્રાઉન્ડની પ્રોસેસ શું હશે। સૌપ્રથમ ગ્રાઉન્ડમાં રનિંગ લેવામાં આવશે, લાંબી કૂદ આવશે, ઊંચી કૂદ આવશે, કઈ રીતનું ગ્રાઉન્ડ લેવામાં આવશે, તેમાં ટાઈમ કેટલો આપવામાં આવશે। જે આ મિત્રો ઘણા ઉમેદવાર મિત્રોના આવા પ્રશ્નો હોય છે। આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તમારા માટે એક મહત્ત્વની અપડેટ છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। મિત્રો, સૌથી પહેલાં વનરક્ષક બીટ ગાર્ડ જે 823 પોસ્ટ માટેની ભરતી છે તે ભરતીની અંદર ગ્રાઉન્ડની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌ પ્રથમ શું લેવામાં આવશે। સૌથી પહેલાં 1600 મીટર દોડ આવશે, ત્યારબાદ લાંબી કૂદ, ઊંચી કૂદ, પુલઅપ્સ, રચ્છાસળ અને છેલ્લે વજન અને હાઇટ, આ રીતનું લેવામાં આવતું હોય છે। પરંતુ સૌ પ્રથમ વાત કરીએ તો આખરે ગ્રાઉન્ડ કઈ રીતે આવશે। મિત્રો, ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડની અંદર જે ઉમેદવાર મિત્રો રિઝલ્ટમાં પાસ થયેલા હશે, મેરિટ પ્રમાણે નામ આવેલું હશે, તેવા દરેક ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે અને ગ્રાઉન્ડની ગેટની અંદર દરેક ઉમેદવાર મિત્રને સૌપ્રથમ પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશ આપ્યા બાદ 100 ઉમેદવાર મિત્રોની ટુકડી તૈયાર કરવામાં આવશે। જે હા મિત્રો, ગ્રાઉન્ડની અંદર આવી રીતે 100 ઉમેદવાર મિત્રોની ટુકડી તૈયાર કરવામાં આવે છે। 100 ઉમેદવારની ટુકડી તૈયાર કર્યા બાદ દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક કરવામાં આવે, ત્યારબાદ તેમને ચેસ્ટ નંબર આપવામાં આવે છે। ચેસ્ટ નંબરની સાથે જ તે પગની અંદર એક ચીપ બાંધવામાં આવે છે, પગમાં એક ચીપ પણ બાંધવામાં આવે છે, જેથી કરીને 1600 મીટર જે રનિંગ કમ્પ્લીટ કરે છે તે રનિંગનું ટાઈમિંગ સરખી રીતે જોઈ શકાય, માટે પગની અંદર એક ચીપ બાંધવામાં આવે છે અને જે 100 ઉમેદવાર મિત્રોની ટુકડી છે તે 100 ઉમેદવારને એક સાથે દોડાવવામાં આવશે। જે 400 મીટરનું ગ્રાઉન્ડ હશે, 400 મીટરના 4 રાઉન્ડ તમારે જે ટાઈમ આપેલો હશે તે ટાઈમ પ્રમાણે કમ્પ્લીટ કરવાના રહેશે। એવી રીતે જે 100 ઉમેદવારની ટુકડી છે તેમને 1600 મીટર દોડ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। 1600 મીટર દોડ પૂર્ણ થયા બાદ લગભગ તમને 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ આપવામાં આવતો હોય છે। તે ટાઈમની અંદર જ્યાં જે વ્યવસ્થા હોય તે વ્યવસ્થાનો તમે લાભ પણ લઈ શકો છો, જેમ કે પાણીની વ્યવસ્થા હોય છે, તદુપરાંત અમુક જગ્યાએ તો લીંબુ શરબતની પણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવતી હોય છે। ત્યારબાદ તમે ફ્રેશ થઈ શકો છો। જે આ મિત્રો 1600 મીટર પછી તમને લગભગ 15 થી 20 મિનિટનો આ રીતે એક નાનો એવો બ્રેક આપવામાં આવતો હોય છે અને તે બ્રેક દરમિયાન ત્યાંના જે કર્મચારીઓ હોય, ત્યાંના જે ગ્રાઉન્ડની અંદર ઉમેદવારો હોય તેમને સલાહ સૂચન કરે છે અને સાથ સહકાર પણ પૂરો આપતા હોય છે। હવે વાત કરીએ 1600 મીટર ગ્રાઉન્ડની અંદર જે ઉમેદવાર મિત્રો પાસ થયા તેવા ઉમેદવાર મિત્રોને ત્યારબાદની લાંબી કૂદ માટે લઈ જવામાં આવે છે। જે આ મિત્રો લાંબી કૂદની અંદર તમને 3 ટ્રાય આપવામાં આવે છે, 3માંથી એક ટ્રાયમાં કમ્પલસરી તમારે 15 ફૂટનો ઠેકડો મારીને લાંબી કૂદ કરવાનું હોય છે, તો જ તમે પાસ ગણવામાં આવે છે। અને લાંબી કૂદની વાત કરીએ તો લાંબી કૂદ કરવા માટે જે ગ્રાઉન્ડમાં તમને લઈ જશે ત્યાં એક લાંબી કૂદના ગ્રાઉન્ડમાં આગળ એક છૂનાનો પટ્ટો હોય અને તેમની પાછળ એક પડખે પાટિયું હોય, તે પાટિયા ઉપરથી જ તમારે જમ્પ લેવાનો રહેશે। જો સુનાના પટ્ટો છે તે પટ્ટાની અંદર અથવા તો તેમને વટીને તમારો પગ પડશે તો તમને ફાઉલ ગણવામાં આવશે અને એક ટ્રાય તમારી નિષ્ફળ ગણવામાં આવશે। જેથી ખાસ કરીને દરેક ઉમેદવાર મિત્રોએ એ પણ ધ્યાન રાખવું કે ચૂનાના પટ્ટાને પોતાનો પગ સ્પર્શે નહીં। ત્યારબાદ આવે છે ઊંચી કૂદ। ઊંચી કૂદની અંદર પણ એ જ રીતે હોય છે। ઊંચી કૂદની વાત કરીએ તો ઊંચી કૂદની અંદર પણ તમને 3 ટ્રાય આપવામાં આવશે, 3માંથી એક ટ્રાયમાં કમ્પલસરી તમારે ગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ કરવાનું રહેશે અને ઊંચી કૂદ છે તે 4 ફૂટ ને 3 ઇંચ હોય છે અને 4 ફૂટ ને 3 ઇંચની જે પાઇપ મૂકેલી હોય તે પાઇપને તમારા શરીરનો કોઈ પણ ભાગ અડે તો ચાલે અને પાઇપ પડવો ન જોઈએ। જો તમારા શરીરનો કોઈ પણ ભાગ અડે અને પાઇપ નીચે પડી જાય તો તે તમને ફાઉલ ગણવામાં આવશે અને એક ટ્રાય છે તે બાદ કરવામાં આવશે। ત્યારબાદ ઊંચી કૂદ પછી વાત કરીએ તો આવે છે પુલઅપ્સ। ઊંચી કૂદની અંદર પાસ થયેલા ઉમેદવારોને પુલઅપ્સ માટે લઈ જવામાં આવે છે અને પુલઅપ્સ છે તે 8 પુલઅપ્સ મારવાના હોય છે। 8 પુલઅપ્સ પત્યા બાદ પૂરા થયા બાદ રચ્છાસળ માટે લઈ જવામાં આવે છે। રચ્છાસળની વાત કરીએ તો રચ્ચો છે તે જમીનથી લઈને રચ્ચાની જે મહત્તમ ઊંચાઈ છે તે 18 ફૂટની હશે, એટલે કે હાથની હથેળીઓથી પકડીને 18 ફૂટ રચ્ચો છે તે તમારે ચડવાનો રહેશે। 18 ફૂટ ચડ્યા બાદ હાથની હથેળીથી જ પાછું નીચે આવવાનું રહેશે। આવી રીતે ગ્રાઉન્ડની ફિઝિકલ પ્રોસેસ પૂરી થાય।
ફિઝિકલ પ્રોસેસ પૂરી થયા બાદ જે નોર્મલી વજન છે, તમારી હાઇટ છે, આ બધી માપણી કરવામાં આવતી હોય છે. આવી રીતે ગ્રાઉન્ડ છે તે સ્ટેપ બાય સ્ટેપ લેવામાં આવતું હોય છે. અને આ ગ્રાઉન્ડની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ છે તે ભરતી 2022ની હતી, જે 2022ની જે 336 જગ્યાવાળી ભરતી હતી તેમનું ગ્રાઉન્ડ આ રીતે લેવામાં આવેલું હતું. તેમની અંદર જે ઉમેદવાર મિત્રોએ પાસ કરેલી છે તેવા ઉમેદવાર પાસેથી આ માહિતી મેળવવામાં આવેલી છે. અને આ ભરતીની વાત કરીએ તો 2024ની અંદર જે 823 પોસ્ટ માટેની ભરતી છે તો તેમનું ગ્રાઉન્ડ પણ આ જ રીતે આવી શકે છે. આશા રાખું છું કે આ માહિતી હવે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે. તો જે ઉમેદવાર મિત્રો વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષામાં પાસ થયેલા છે, પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે સારા માર્ક થાય છે અને ગ્રાઉન્ડની તૈયારી કરે છે તેવા દરેક ઉમેદવાર મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ આવી તમામ માહિતી મળતી રહે. અને હજુ સુધી તમે પણ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.